નમો સિદ્ધાણં નમો હર્યાણં નમો વજ્જાય નમો લોય સર્વ સાધુ હે સુવંજનમુકારો સૌદાપનાસ મંગલાણં ચ સર્વે સિંગડમં હરિ મંગલમ જય જગજીવ જોણી વ્યાળો જગગુરુ જગાનંદ જગણાહો જગબંધુ જય જગપ્રિય જય સુયાણં પવતિથયરણમપચ્છિમો જય ગુરુલોગાણં જય મહાપા મહાવીર ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કમलं મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનાતિમિરાન્ધાનાં જ્ઞાનાञ्जनशलाकया नेत्रं मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्य चिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्म समाधिशालिने दयार्णोऽयर्थितदायिने सतं नमो नमः श्रीगुरुदेवाय नमो नमः श्रीगुरुदेवाय नमो नमः श्रीगुरुदेवाय वचनाद्यदनुष्ठानविरुद्धाद्यथोदितं समूह प्रार्थना हाथ जोड़ी आंखों बंद सकल संग साथे खूब भावपूर्वक प्रार्थना કરીશું કામે સમધિરે હવે મેત્રીને શિવમસ્તુ સર્વજગતા પરહિત નિરતા વરંતુ ભૂતગણા દોષાપ્રયન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ જગતના સૌજીવોનું કલ્યાણ સર્વત્ર સર્વજીવ સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા वचनाद्यदनुष्ठानमविरुद्धाद्यथोदितं मैत्र्यादिभावसंयुक्तं तद्धर्म इति कीर्त्यते आनंदकारी शास्त्रकार भगवान 1444 ગ્રંથના પ્રણેતા યાજ્ઞિક મહત્તરા ધર્મસુનો આચાર્ય હરિભદ્ર શ્રી મહારાજા ભવ્ય જીવોને ઉદ્દેશીને ધર્મબિંદુ ગ્રંથમાં ધર્મનું સ્વરૂપ બતાવતા કહે છે મૈત્રી પ્રમોદ કરુણા માધ્યસ્થ ભાવયુક્ત હોય તે ધર્મ કહેવાય છે જે ક્રિયાત્મક ધર્મમાં ભાવનું પીઠબળ હોય મૈત્રી હોય પ્રમોદ હોય કરુણાને માધ્યસ્થ આ 4 ભાવની હાજરીમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે
આ ચાર ભાવની હાજરી વિના સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય અને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મોક્ષ નક્કી થતો નથી. સમકિત પામે જીવને ભવગણતીએ ગણાય, જો વળી સંસારી ભમે તો પણ મુક્તિ જાય. સમ્યક દર્શન પામે ત્યારથી જ એના ભાવની ગણતરી થાય, ત્યાં સુધી એના ભાવની ગણતરી પણ થતી નથી, તો મોક્ષ તો ક્યાંથી મળે? મોક્ષ મેળવવો છે તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવું પડે, ને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે તો આ ચાર ભાવના અને મહત્વનું હોય તો સમકિત છે. સમકિત વિણ પૂર્વી અજ્ઞાની કહેવાય. સમકિત ન હોય, સમ્યક દર્શન ન હોય તો નવ પૂર્વનું જ્ઞાન પણ 1, 2, 3, 4 નહીં, 9 પૂર્વનું જ્ઞાન પણ અજ્ઞાની કહેવાય. તો આપણે પારસ જ્ઞાની કહેવાય. અને સમ્યક દર્શન પૂર્વક જો અષ્ટપ્રવચન માતાનું જ્ઞાન હોય તો પણ એ જ્ઞાની છે. માત્ર અષ્ટપ્રવચન માતાનું જ્ઞાન ક્રિયા સમિતિ, ભાષા સમિતિ, યજ્ઞા સમિતિ, આદાન વર્ણવતા, નિક્ષેપણા સમિતિ, પારિષ્ઠાપનિક, મનગુપ્તિ, વચનગુપ્તિ ને કાયગુપ્તિ, આટલું જ્ઞાન પણ જો સમ્યક દર્શન પૂર્વક હોય તો એ જ્ઞાની છે. અને 9 પૂર્વનું જ્ઞાન એટલે આજના સમગ્ર વિશ્વનું જળ ચેતનનું સંપૂર્ણ જ્ઞાન એટલું હોય તો પણ એ અજ્ઞાની કહેવાય. સમ્યક દર્શનની પ્રાપ્તિ ન હોય તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અપ્રમત્ત ચારિત્ર્ય આત્મા પણ એ ચારિત્ર પણ એનું ઠોક સમજવું. સંકિતની હાજરી વિના એ મિથ્યા સમજવું. આટલું બધું મહત્વ સમ્યક દર્શનનું છે. અને એ સમ્યક દર્શન જો માત્ર 4 ભાવના દ્વારા પ્રાપ્ત થતું હોય તો કેટલું સસ્તું છે, કેટલું સહેલું છે. આ 4 ભાવનાથી ચિત્તને ભાવિત કરો તો સમ્યક દર્શનની પ્રાપ્તિને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. તો સમુદ્ર જેટલા ભવો, સમુદ્રના જેટલા બિંદુ છે ને, પાણીના બિંદુ, એટલા ભવોમાંથી માત્ર એક બિંદુ જેટલા ભવો બાકી રહે. સમ્યક દર્શન નથી તો સિંધુ જેટલા ભવો છે, ને સમ્યક દર્શન પ્રાપ્ત થયું તો માત્ર બિંદુ જેટલા ભવો રહે. આ તાકાત સમ્યક દર્શનની છે. હા, ક્ષાયોપસમિક સમ્યક્ત્વ છે એટલે આવે અને જાય, આવે ને જાય. ક્ષાયિક સમ્યક્ત્વ કાયમ રહેનારું છે. પણ એકવાર સ્પર્શના થઈ ગઈ, એકવાર પ્રાપ્ત થઈ ગયું, બસ એટલે આપણા ભાવ સીમિત થઈ ગયા, મર્યાદિત થઈ ગયા, લિમિટેડ થઈ ગયા. પછી ભલે ચાલી ગયા. આપણી અનુભૂતિ, આપણા અનુભવ, ભેદાનુભૂતિ, આત્મા અને શરીરનો ભેદ, પૂતગલ અને ચેતનનો ભેદ, જડ અને ચેતનનો ભેદ. આ જડ છે ને આ ચેતન છે. હું ચેતન છું ને આ બધું જડ છે. ચેતન એ ચેતન માટે પુરુષાર્થ કરવાનો છે, જડ માટે નથી કરવાનો. જીવ ઊંધો કરે છે, જડ માટે પુરુષાર્થ કરે છે, ચેતન માટે પુરુષાર્થ કરતો નથી. જડ જેટલું છે બધું પુણ્યને આધીન છે, ચેતન છે એ પુરુષાર્થને આધીન છે. જેટલું જડ છે બધું માત્ર ને માત્ર પુણ્યને આધીન છે. ત્યાં જીવ પુરુષાર્થ કરે છે તે અવળું પડે છે. અને ચેતન જે છે તે પુરુષાર્થને આધીન છે. ચેતનને કેવો બનાવવો, ચેતનના ગુણો કેળવવા, ચેતનના દોષોને દૂર કરવા, બધું પુરુષાર્થને આધીન છે. પુણ્ય માત્ર સામગ્રી આપે છે, બાકી કંઈ કરતું નથી. આગળનું જે કરવાનું છે પુરુષાર્થથી કરવાનું છે. લિફ્ટે તમને ઉપર સુધી 25મા માળ સુધી મૂકી દે. 25મા માળથી ઘર સુધી તમારે ચાલીને જવાનું છે. પુણ્ય તમને ત્યાં સુધી લાવી દે. પછી જે કંઈ કરવાનું છે એ બધું પુરુષાર્થથી કરવાનું છે. આ ચેતન અને જડનો જે ભેદ, આ સમ્યક દર્શન છે. અને એની પ્રાપ્તિ આ મૈત્રાદી ભાવ દ્વારા થાય.
અને આ ભાવમાં થઈ શકે એમ છે. મોટું આશ્વાસન આપણા માટે એ છે કે આ ભાવમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ આત્માને થઈ શકે એમ છે. અને આ ભાવમાં જો સમ્યક દર્શનની પ્રાપ્તિ ન કરી તો પાછી રખડપટ્ટી ચાલુ, એ પણ નક્કી છે. આ ભાવમાં ગમે એટલું તપ કર્યું, ગમે એટલું જ્ઞાન ભણ્યા, ગમે એટલી ક્રિયા કરી, ગમે એટલું ચારિત્ર પાડ્યું, પણ જો સમ્યક દર્શન ન થયું તો એ 84 લાખના ચક્કરમાં ભમવાનું જીવનું ચાલુ. એક સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ, બસ હાસ 84 લાખના ચક્કર પૂરા. હવે બહુ જ મર્યાદિત છે, બહુ જ ઓછા રૂકીને હવે છેલ્લું રાઉન્ડ બાકી છે. એ છેલ્લો રાઉન્ડ, કેટલા બધા રાઉન્ડ હતા એમાંથી છેલ્લો એક જ બાકી રહે. એમાંય અર્ધો પાછો, અર્ધ પૂતગલ પરાવર, તો કેટલું હાસ થઈ જાય. અને એ સમ્યક દર્શન પણ પાછું અઘરું નથી, કઠિન નથી, સહેલું છે, બહુ સહેલું છે. ખાલી આ ભાવનાથી ચિત્તને ભાવિક કરવાનું છે. મૈત્રી પ્રમોદ કરવાના, વ્યસ્ત જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવ સ્નેહનો પરિણામ. બધા જીવ મારા છે, કોઈ પારકો નથી, કોઈ પરાયો નથી. જેવો મને સુખ દુઃખનો અનુભવ છે એવો બધાને સુખ દુઃખનો અનુભવ છે. એને સુખ ગમે છે, દુઃખ નથી ગમતું, તો મારે કોઈને દુઃખ આપવું નથી, મારે બધાને સુખ આપવું છે. કેટલી સરળ ભાવના છે. ભાવના ભાવવાની છે. આપણે બધાને દુઃખ મુક્ત કરી શકતા નથી, બધાને સુખ આપી શકતા નથી, આપી શકવાના નથી. તીર્થંકર પરમાત્મા પણ નથી આપી શક્યા, બધાને સુખી કરી શક્યા નથી. એક ક્ષણ માટે કુદરતી થઈ ગઈ વાત જુદી છે, એમના કલ્યાણ પણ કાયમી સુખ આપી શકતા નથી. તો ભાવના ભાવવામાં ક્યાંક કચાશ નડે છે, ક્યાં અટકે છે. મારે રૂપિયો આપવાનો હોય તો અટકે ને મહેન્દ્રભાઈ. રાખ્યું જ નથી, ધોતિયું ખેસ પહેરીને આવ્યા, ગજવું જ નથી, તો રૂપિયા આપવાની વાત જ ક્યાં છે. ખાલી ભાવના ભાવી છે. મેં આને 5 લાખ આપ્યા, આને 10 લાખ આપ્યા, આને 1 કરોડ આપ્યો, આને 5 કરોડ આપ્યા, એમ ભાવના ભાવવાની છે, તોય નથી ભાવી શકતા. કેટલી કચાશ છે, આપણી ભાવની કચાશ કેટલી છે. દ્રવ્યમાં ફેરફાર કરવો હોય તો હજુ કરી શકીએ છીએ, આપણે ભાવ પરિવર્તન નથી કરી શકતા. બધા જ જીવો, કોઈ પણ જીવો હોય, બધાને સુખ ગમે છે, કોઈને દુઃખ ગમતું નથી, તો મારે કોઈને દુઃખ આપવું નથી, બધાને સુખ આપવું છે. કોઈને પોતાના દોષ કોઈ બોલે ગમતું નથી, મને પણ નથી ગમતું, તો મારે કોઈના દોષ બોલવા નથી. કોઈના દોષ, કોઈના અવગુણ, કોઈના દુર્ગુણ, કોઈની ભૂલ, કોઈની ખામી, કોઈની કચાશ મારે જોવું નથી, જાણવું નથી, સમજવું નથી, ઓળખવું નથી, બોલવું નથી, સાંભળવું નથી, વિચારવું નથી. મારે શું લેવા દેવા. કોઈ ગુડ્ડો છે તો મને શું ફેર પડે છે. એના ઘરે છે, હું મારા ઘરે છું. ગુંડાગીરી કરે છે તો એને ભારે. ભાવના ભાવી હોય તો એવી ભાવો કે સારો માણસ બને, આ ગુંડાગીરી છોડી દે, સજ્જન માણસ બને, સજ્જનતા આવે એનામાં. આ પૃથ્વી ઉપર કોઈ દુર્જન ના રહે, બધા સજ્જન બની જાય. પેલી ભાવના છે ને, બહુ સરસ મજાની ભાવના છે, રોજ ભાવવા જાય છે. જગમાં જે જે દુર્જન જન છે તે સગળા સજ્જન થાય. કેટલી મજાની વાત છે. કોઈ દુર્જન પ્રત્યે કોઈ દ્વેષ નહીં. જગમાં જે જે દુર્જન જન છે તે સગળા સજ્જન થાઓ.
સજ્જન જનને મન સુખદાયી શાંતિનો અનુભવ થાવ. સજ્જન છે હવે એને શાંતિ જોઈએ છે. શાંતિ દરેકને જોઈએ છે, પણ કોઈને બીજાને શાંતિ આપવી નથી. બધા મને શાંતિ આપી એ જોઈએ છે, પણ મારે કોઈને શાંતિ આપવી નથી. મારે અશાંતિ ઊભી કરવી છે. તો શાંતિ ક્યાંથી મળશે? તમે જગતને શાંતિ આપશો તો તમને શાંતિ મળશે. તમે જગતને પ્રેમ આપશો તો તમને પ્રેમ મળશે. તમે જગતને યશ આપશો તો તમને યશ મળશે. તમે જગતને કીર્તિ આપશો તો તમને કીર્તિ મળશે. તમે જગતને પૈસા આપશો તો તમને પૈસા મળશે. સમજ્યું? શું કીધું મેં? હા, જગતને પૈસા આપશો તો તમને પૈસા મળશે. આજે બધા જેટલા બેઠા છે બધાને 1-1 લાખ રૂપિયા આપી દો. આપેલા છે, પાછા નથી આપ્યા. એટલા લાખ તને મળી જશે, આજના દિવસમાં મળી જશે, હું ગેરંટી આપું. બોલ, 50 જણ બેઠા છે, 50 જણને લાખ રૂપિયાથી આપી દીધા. આજના દિવસમાં તને 50 લાખ ન મળે તો મારી પાસે લેવા આવજો. શ્રદ્ધા જોઈએ, એ ભાવ જોઈએ. આપણી પાસે શ્રદ્ધા નથી કે હું આપીશ એ મને મળશે. ના ના, આપીશ તો છૂટી જશે, મારું ઓછું થઈ જશે. હે, મને મળે મારું, આપ્યું એ તો મારું નહીં. શાસ્ત્રો લખે છે આપ્યું તે આપણું થયું. હા, લીધું તે પારકું થયું, આપ્યું તે આપણું થયું. તમે લીધું એ પારકું થઈ ગયું, જે આપ્યું એ તમારું થઈ ગયું. જે આપો તે શાંતિ જોઈએ છે તો શાંતિ આપો, બીજાને શાંતિ આપો નહીં. એ નહીં, એ મને શાંતિ આપે. પછી પત્ની પતિને કે પતિ મને શાંતિ આપે, પતિ કે પત્ની મને શાંતિ આપે. બંને જણ એમ વિચારે કે હું પત્નીને શાંતિ આપું, પત્ની વિચારે કે હું પતિને શાંતિ આપું, તો બંને શાંતિ. એ વસ્તુ બંનેના પોતાના હાથમાં છે. બીજાને શાંતિ આપણે આપવી છે તો આપણા હાથમાં છે. એ મને શાંતિ આપી એ આપણા હાથમાં નથી, તો એ થઈ શકે એમ નથી. આપણે શાંતિ આપીશું, પેલા વિચારશે મારે શાંતિ આપવી છે, એટલે બંને જણા એકબીજાને શાંતિ આપી અને શાંતિ પમાડે તેને સંત કહીએ. પોતે શાંત હોય એટલું નહીં, બીજાને શાંતિ પમાડે તે સંત કહેવાય. પોતે શાંત હોવું એ પૂરતું નથી, પણ સાથે સાથે બીજાને શાંતિ પમાડવાની જે સંતપણું એમાં છે. પોતે શાંત રહીને બીજાને ઉકાળે તો એ ખોટું છે. બીજાને ગરમ કરે એ ખોટું છે. પોતે શાંત રહીને બીજાને પણ શાંત રાખે. જેવું આપશો તેવું મળશે, જેવું વાવશો તેવું. એટલે મારે કોઈના દોષ જોવા નથી, સાંભળવા નથી, બોલવા નથી, વિચારવા નથી. અને ચોથું છે, બધા મારા ગુણ બોલે, બધા મારી વાહવા કરે, બધા મારું કીર્તન કરે, બધા મારા સુકૃત, બધાને સારા લાગવા જોઈએ, બધાએ મારા સુકૃતના ગુણગાન ગાવા જોઈએ, અનુમોદના બધાએ મારી કરવી જોઈએ. એક જણ ન કરે તો માથું દુખવા લાગે. તમારા 100 સગાએ તમારી અનુમોદના કરી, તમે વર્ષી તપ કર્યો, 100 સગાએ અનુમોદના કરી, 100 સગાના ફોન આવ્યા, 100 સગા તમને સાતા પૂછવા આવ્યા, 100 જણાએ તમને બેસણા કરવા પણ બોલાવ્યા. હે, બધાને ઘેર આમ જોયો તો 56 કૂટ વર્ષી તપનું બેસણું તમને કરાવે, એટલે 56 અન્નકૂટ જાણે ભરેલો હોય. જે અમને વોરવા બોલાવે ને જઈએ એટલે અમને એમ થાય આ શું છે? એક જણનો વર્ષી તપ છે કે 50 જણનો છે? અને એમાં એક જણે ન બોલાવ્યા તો શું થાય? હે, 100 જણે બોલાવ્યા એનો આનંદ હોય કે એક જણે ન બોલાવ્યા એનું દુઃખ છે. મારા બહેનોને ખાસ, અસ્વાભાવિકા બહેનો, એ મનમાં ખટક્યા કરે, એ મનમાં દુખ્યા કરે. પેલાને લાગ આવે ત્યારે સંભળાવી દે,
એણે મને નથી બોલાવ્યા તો હું પણ નહીં બોલાવું, એ મને સાદા પૂછવા નથી આવ્યા તો હું પણ નહીં જાઉં, એને મને ફોન નથી કર્યો હું પણ ફોન નહીં કરું. આ શું છે? આ ધર્મ પામેલા છો તમે? ખાલી વ્યવહાર જ બુદ્ધિ રાખવાની, વ્યવહાર બુદ્ધિમાંથી ક્યાંય ઉપર ઉઠવાનું જ નથી. એને નથી કર્યો તો મારે સામેથી કરવો છે, એ નથી બોલાવતા તો મારે સામેથી બોલાવવા છે, એને મને નથી બેસનું કરાવ્યું તો મારે એક નહીં બે બેસના કરાવવા છે. જુઓ ચમત્કાર સર્જાય. ઈગો નડી, એમાં ઈગો નડી જાય છે. આ ઈગો એ તમારું કેટલું નુકસાન કર્યું છે કોઈ દિવસ વિચાર કર્યો છે? આ તમારા નાનકડા ઈગો, જ્યાં ઈગો ખરેખર રાખવા જેવો છે ત્યાં તો રાખતા નથી. કે હું કોણ, મારાથી આવું ખોટું કામ થાય, ત્યાં ઈગો રાખો. ત્યાં ઈગો રાખતા નથી ને સાચું ખોટું બધું કરે જ રાખવું છે. અને નાની વાતમાં એને બીજું કેટલું સારું કર્યું છે કોઈ દિવસ વિચાર્યું છે? એક વખત તમને શાતા નથી પૂછ્યું કે એક વખત તમને બેસણું નથી કરાવ્યું, એ વાત છોડી દો. એ સિવાય જિંદગીમાં તમારા બધા પ્રસંગો સાચવ્યા છે, તમને આ તમારી સાથે આત્મીય ભાવે રહ્યા છે, તમારા સુખ દુઃખમાં તમારા સાથે રહ્યા છે. એ બધું તમારે ભૂલી જવાનું અને માત્ર એક જ વસ્તુ યાદ રાખીને એ ઈગો દ્વારા આ કામ કરવાનું. આપણે ધર્મ પામ્યા જ નથી. ખરેખર ધર્મ પામવો જોઈએ, પામ્યા જ નથી. માત્ર ધર્મ કરીએ છીએ ખરા, ધર્મ પામ્યા નથી. ધર્મ કરવો વાત જુદી છે, ધર્મ પામવો એ જુદું છે. ગાંધીજીએ કીધું ને, ન બોલે એને બોલાવજો, સામેથી બોલાવજો. ન આવે એના ઘેર જજો. જે આવે છે એના ઘેર તો બધા જાય. વ્યવહાર સામે વ્યવહાર તો બધા સાચવે. એને 100 રૂપિયાનો વ્યવહાર કર્યો, આપણે 100 રૂપિયાનો કર્યો, 1000નો કર્યો, આપણે 1000નો કર્યો. એમાં નવાઈ શું? સામ સામે વ્યવહાર છે કરી દીધો. એને કાંઈ વ્યવહાર નથી કર્યો, આપણે 2000નો વ્યવહાર કર્યો. એ બોલાવતા નથી, આપણે સામે ચાલીને બોલાવીએ. મૂર્ખ કહેવાય ને? હે, ઘોડામાં ખપે. પ્યોર દેશી ભાષા, ઘોડામાં ખપે. ધર્મ કરવો છે તો આ રસ્તો છે. વ્યવહારમાં જે લાગે તે લાગે. કોઈને ગાંડા કેવો હોય તો ગાંડા કે, મૂર્ખ કેવો હોય તો મૂર્ખ કે. આપણે ધર્મ પામેલા છીએ, આપણે આપણા જીવનમાં દેખાવું જ જોઈએ. આપણે ધર્મી છે. જો આપણા જીવનમાં, આપણા આચરણમાં, આપણા આચારમાં ન દેખાય તો એ ધર્મનો અર્થ શું છે? એ તો ધર્મ પામેલો નથી. એ જીનવાણી સાંભળતો નથી, એને સ્વાધ્યાય કર્યો નથી, એ મહાપુરુષોનો સત્સંગ એને કર્યો નથી. તો એનામાં તો એવું હોય. આપણે જ્ઞાની પુરુષોનો સત્સંગ કરીએ છીએ, આપણે જીનવાણી સાંભળીએ છીએ, આપણે સ્વાધ્યાય કરીએ છીએ, કેવા કેવા મહાપુરુષોના ગ્રંથો આપણે વાંચીએ છીએ, વિચારીએ છીએ. આપણામાં ને એનામાં કેટલો તફાવત હોય, આસમાન જમીનનો તફાવત હોય. એ ન આવતો એ સામેથી જવાનું, સામેથી ભેટવાનું. પેલો ભેટે છે એને તો બધા ભેટે, પેલો હાથ મિલાવીને બધા મિલાવે. આમ ઊભો હોય રે તો આપણે એને ભેટી પડીએ. એની અદબ છૂટી જાય ને એને ભેટવું પડે પરાણે. એ ધર્મ છે. ધર્મ આ શીખવાડે છે. આપણે શીખ્યા નથી. આ જે દિવસે શીખીશું આ મૈત્રી ભાવના, પ્રેમથી બધા સાથે પ્રેમ ભર્યું વર્તન, કોઈની સાથે સહેજ પણ જુદાપણું નહીં. જુદો નથી. બધા જ મારા છે, બધા મારા ભાઈ છે, બધા મારા જેવા જ છે. કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, કોઈ વેવાય નથી, કોઈ દીકરી વાળા, કોઈ દીકરા વાળા. આ કાંઈ આવતું નથી. આ તો કે અમે દીકરા વાળા એટલે અમે તો આમ જ, એ દીકરી વાળા છે ને આવું તો આમ. તમે શું કરી રહ્યા છો?
આટલી બધી લૌકિકતા એમાંથી બહાર આવવું છે કે નથી આવવું, એનાથી ઉપર ઉઠવું છે કે નથી ઉઠવું. હા, એટલે એ જ ઘૂંટવાનું છે. વારંવાર જાત સાથે વાત કરવાની છે. આ લોક બધા કરે છે એટલે મારે પણ એ કરવાનું. હું તો લોકથી જુદો છું. મારે શ્લોકનો સંપર્ક છે અને શ્લોકના સંપર્ક દ્વારા લોકથી જુદા મારે રહેવાનું. હું નાનો કે મોટો, સામો નાનો હોય કે મોટો હોય, કાંઈ નડતું નથી. એ ભલે મારો નાનો ભાઈ રહ્યો, હું મોટો ભાઈ રહ્યો, તો મોટા ભાઈ તરીકે મારી ફરજ છે સામે જ ચાલીને. એ ના બોલતો હોય તો બોલાવાનો, ના આવતો હોય તો એને ઘેર સામેથી જવાનું. પછી ઘરવાળા ભલે તમને ગાંડા કે તમે ગાંડા છો, આવું કરાતું હશે, આવું જે પણ કે, નહીં, મારો ભાઈ છે, એ નાનો છે, એને ખબર ના પડે હું મોટો છું. મારે મોટાએ ઉદારતા રાખવાની હોય, મોટાએ વિશાળતા રાખવાની હોય. મારામાં સમજ છે, એ તો ના સમજ છે, નાનો છે, પહેલેથી લાડકોડમાં ઓછર્યો છે. આવા ભાવ સાથે ઘરથી જ ધર્મની શરૂઆત ઘરથી જ થાય. ઘરમાં તમે કેવું વર્તો છો ને સૌથી મહત્વનું. ઘરમાં પ્રેમથી વર્તતા નથી આવડતું તો જગતના જીવો સાથે પ્રેમથી કેવી રીતે વર્તી શકશું? ઘરના જીવોને પણ પ્રેમ નથી કરી શકતા તો જગતના જીવોને પ્રેમ કેવી રીતે કરી શકવાના છે? ભલે એની ભૂલ હોય, એની કચાશ હોય, એ કમાતો હોય, ન કમાતો હોય, તમારી સામે બોલતો હોય, ઝઘડા કરતા હોય, છતાં આપણે પ્રેમથી એને અપનાવીએ, પ્રેમથી ભેટી પડીએ. અને પ્રેમની તાકાત છે. જગતના બધા ક્લેશોને શાંત કરવાની એકમાત્ર શક્તિ હોય તો માત્ર પ્રેમમાં છે. એકમાત્ર વિશ્વની શક્તિ છે, વિશ્વ શક્તિ. આ વિશ્વને પણ જો આજે શાંત કરવું હોય ને, સમગ્ર વિશ્વને આજે લડાઈ ઝઘડા ઉપર ઊભું છે વિશ્વ, એવી ધરી ઉપર બેઠું છે કે વિશ્વ યુદ્ધ ફાટી નીકળે. એને પણ શાંત કરવું હોય તો એકમાત્ર પ્રેમની તાકાત છે. બીજા કોઈ શસ્ત્ર અસ્ત્રની કોઈની તાકાત નથી. ગમે તેવા હોય ને, ગમે તેવા ક્રૂર હોય, હિંસક હોય, ગમે તે હોય, કોવેળા પારધીને પ્રેમનો ડંખ લાગે. શિકારી જેવા શિકારીને પણ પ્રેમનો ડંખ લાગે છે. વાઘણ હોય છે ને, વાઘણ, એને પણ પોતાના બચ્ચા ઉપર પ્રેમ હોય છે. વગી છાવમ જળની બદનમ સોમમ છમન નહીં. વાઘણ પોતાના બચ્ચાને ભદ્રને, સૌમ્યને, શાંત માને છે. જેમ માણસના દરેક પોતાના સંતાનો એને સૌમ્ય ને શાંત લાગે ને, તો વાઘણ પણ એમ જ માને. પણ એવું હોતું નથી. અંદર પ્રેમ પડ્યો છે. જ્યાં પ્રેમ છે ને ત્યાં કોઈ ભૂલ એને દેખાતી નથી. મોટામાં મોટી ભૂલ પણ બહુ નાની લાગે છે. અને પ્રેમ નથી ત્યાં નાની ભૂલ પણ બહુ મોટી લાગે છે. હૃદયને પ્રેમથી ભરી દેવા. જીવ માત્ર મારા છે, જીવ માત્ર મારા જેવા જ છે. દરેક આત્મા સાથે મારે કેટલા ભાવનો સંબંધ છે? 1, 2, 7 ભાવનો સંબંધ ખરો? તમારી આગળ બેઠેલા, બાજુમાં બેઠેલા કઈ સંબંધ ખરો તમારે કાકા? આ ભાવનો નહીં, 7 ભાવનો નહીં, 70 ભાવનો નહીં, 7000 ભાવનો નહીં, અનંત ભાવનો સંબંધ છે. એક આત્માની સાથે અનંત ભાવનો ગાઢ સંબંધ છે. મારા સંબંધી છે, બધા મારા સ્નેહી છે, મારા સ્વજન છે. કોઈ જીવ બાકી નથી કે જે જીવ સાથે જીવે બધા પ્રકારના સંબંધ ના કર્યા હોય. માતા, પિતા, ભાઈ, બહેન, પતિ, પત્ની, મિત્ર, સ્વજત, વેવાઈ, વેલા, આ બધા સંબંધો અહીં બેઠેલા દરેક જીવ સાથે દરેક વ્યક્તિએ કર્યા છે.
તો બધી સ્વજન સાથે આવું કરાય? આત્મીય સ્વજન સાથે આવું કરાય? એ દરેક મારા ઉપકારી છે, અનેક ભાવોમાં મારી પર ઉપકાર કરેલો છે. કેટલો ઉપકાર કર્યો છે ત્યારે હું અહીં સુધી પહોંચ્યો છું. તો આ ઉપકારી ઉપર મારે અપકાર ન કરાય. આ બધા જે શુભ ભાવો એ મૈત્રાદી ભાવના છે. હૃદયને શુભ ભાવોથી ભરી દેવાનું છે. તો કોઈ અશુભ ભાવ આવે નહીં ને આવે તો ટકે નહીં, ચાલી જાય. ગમે તેવા સામે શસ્ત્રો આવે ને બધા જ શસ્ત્રોને નિષ્ફળ. મિસાઇલની સામે એન્ટી મિસાઇલ, આ જ વચ્ચે મિસાઇલ તૂટી જાય. કોઈ વ્યવહારના ગમે તેવા શસ્ત્રો આપણી સામે લાવે ને આપણી પાસે ધર્મના શસ્ત્રો એવા તૈયાર છે, પેલા આવ્યા નથી ને ઉડાવ્યા નથી, આવ્યા નથી ને ઉડાવ્યા નથી. શસ્ત્રો રાખ્યા નથી એટલે શું થાય? એકાદ શસ્ત્ર આવે એટલે આપણે આઉટ થઈ જઈએ. હા, વાત બરાબર છે, આવું ના કરાય, આમ કરવું જોઈએ. મારા ગુણ બધા જાણે, બધા મારી વાહ કરે, એની જગ્યાએ મારે બધાના ગુણ બોલવા છે. આ જીવ બધાના ગુણ બોલવા માટે મળી છે. અને નિયમ છે, જીન ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. પદ્મ વિજય કહે એ સમય પ્રભુ પાળજો, જીમ થાઉં અક્ષય અભંગ. ઉત્તમના ગુણ જેમ જેમ તમે ગાતા જાઓ તેમ તેમ તમારામાં એ ગુણનો વિનિયોગ થાય. કેટલો સરળ ઉપાય છે. તમે ગમે તેટલું મથો, તમારા દોષો તમે દૂર ન કરી શકો, નવા ગુણો તમે પ્રાપ્ત ન કરી શકો. ગમે એટલી મહેનત કરો તો પણ ન થાય એ કામ આટલા સહેલા ઉપાયથી થાય. માત્ર તમારે જગતના બધા જીવોના ગુણ જોવાના છે ને પછી ગુણ બોલવાના છે. એક કામ કરશો, ચાલે તો મંગલિક છે. પરમ દિવસ સોમવારે આપણે ક્યાં છે વ્યાખ્યાન? ગ્રીન શું છે? હા, ગ્રીન લીફ. પરમ દિવસે ગ્રીન લીફ વ્યાખ્યાન છે. મંગળવારે અહીંયા મળશું. 2 દિવસ મંગળવારે રિવોલી, બરાબર, મંગળવારે રિવોલી. હા હા, એ તો સવારનો છે ને, બરાબર. હા, અહીંયા પણ ખબર નથી કરવાનું છે કે નહીં, વાત તો હતી. અહીંની 3 દિવસમાં આપણે એક કામ કરવાનું છે. અહીંયા જેટલા તમારા નજીકના પરિચિત છે ને એ બધાના ગુણ લખીને લાવવાના છે. એનામાં શું વિશેષતા છે, એનામાં કયો વિશેષ ગુણ છે. ગુણ, બાહ્ય આરાધના નહીં. ક્યાં રોજ સામાયિક કરે છે ને આને કાયમ ઓળી હોય છે ને કાયમ મોઢું બાંધેલું હોય છે ને આ બધું નહીં. આંતરિક ગુણો, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, આ બધા ગુણોને નજર સામે રાખીને જેટલા તમને યાદ આવે એટલા ગુણ, જેટલાના યાદ આવે એટલાના એ ગુણ લખીને લાવવાના છે. સહેલામાં સહેલું કામ આપ્યું છે અને લાભ એટલો બધો મોટો છે. તમે લખશો ને તેમ તેમ એ વ્યક્તિ તે તમારા મનમાં સદભાવ ઉભો થતો, એક આદર ભાગ, એક બહુમાન ભાવ ઉભો થતો. તમને વિચારવાનું મળશે, કેમ છે, આવા ગુણો છે ને આવા છે, અમે તો જોયા જ નથી. આજે વિચારું છું ત્યારે ખ્યાલ આવે છે કે હા, ઘણા બધા ગુણ છે. મેં તો એમની આ દ્રષ્ટિએ જોયા હતા, હું તો આ દ્રષ્ટિએ એમને જોતો હતો. આખો નજરિયો બદલાય. ગુણ દ્રષ્ટિ કેળવવી જરૂરી. જો ગુણ પ્રાપ્ત કરવા છે તો ગુણ દ્રષ્ટિ કેળવીએ.
ગુણ દ્રષ્ટિ હશે તો જગતમાં બધે ગુણ દર્શન થશે. અંદર ગુણાનુરાગ પડ્યો હશે, દોષનો અનુરાગ પડ્યો છે એટલે દોષ દેખાય છે. ગુણનો અનુરાગ પડ્યો હશે અને ગુણ દ્રષ્ટિ હશે તો ગુણ દર્શન થશે. ગુણ દર્શન થશે તો ગુણગાન ગાવાનું મન થશે. તો તમે ગુણાનુમોદના કરશો, ગુણાનુરાગપૂર્વક ગુણાનુમોદના કરે તો એનામાં ગુણની પ્રાપ્તિ થાય. નિયમો છે, ખાલી જીભથી ગુણ ગાઈએ તો ન થાય. અંદરથી હૃદયના ગુણાનુરાગપૂર્વક સામી વ્યક્તિના ગુણગાન ગાઈએ અને ગાતા જ રહીએ, દોષ દર્શન વિના, દોષ જોયા વિના, દોષ સામે જોયા વિના, માત્ર ગુણ દર્શન અને ગુણાનુરાગપૂર્વક ગુણાનુવાદ કરવાનો છે. આ પ્રમોદ ભાવ છે. પ્રમોદની એક સરસ વ્યાખ્યા કરી છે. પ્રભુને હૃદયમાં પધરાવીને ખુશ થવું, રાજી થવું, આ પ્રમોદ છે. આપણા હૃદયમાં પ્રભુને પધરાવીને રાજી થવું, એમ કોઈકના હૃદયમાં પ્રભુ પધાર્યા છે જોઈને પણ રાજી થવું. અને આ પ્રમોદથી પ્રમાદનો નાશ થાય. જેમ જેમ પ્રમોદ ભાવ વિકસે તેમ તેમ પ્રમાદ દૂર થતો જાય. બીજાની નિંદા કરવી એ પ્રમાદ છે, બીજાના દોષ જોવા એ પણ પ્રમાદ છે. આ બધા પ્રમાદનો નાશ કરવો હોય તો પ્રમોદ ભાવ કેળવવો પડે. અને જેમ જેમ પ્રમોદ ભાવ કેળવાય તેમ તેમ પ્રમાદ ઘટતો જાય. અને પ્રમોદ ભાવથી જ્યારે જગતને જોઈએ તો આનંદ 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 થાય, ખુશી 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 થાય. આજે ઘણા લોકોને દુનિયામાં ખરાબ 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 જ દેખાય છે. દુનિયા કેટલી બધી ખરાબ થઈ ગઈ છે, કેટલી બગડી ગઈ છે. પેલા ગીતમાં આવે ને, દેખ તેરે સંસાર કી હાલત, ક્યાં હો ગઈ ભગવાન, કિતના બદલ ગયા ઇન્સાન. આ દોષ દ્રષ્ટિનું કારણ છે. ગુણ દ્રષ્ટિ કેળવે તો આમાં પણ કેટલું બધું સારું આજે દેખાશે. જેની ગુણ દ્રષ્ટિ કેળવાઈ ગઈ હોય તેને જગતમાં બધે સારું. તમે જોજો, આજના દિવસે પણ જે વ્યક્તિઓ જે ક્ષેત્રમાં આગળ વધ્યા છે, કોઈ પણ ક્ષેત્રમાં, આર્થિક હોય, સામાજિક હોય, ભૌતિક હોય, રાજકીય હોય, ધાર્મિક હોય, આધ્યાત્મિક હોય, જે ટોપ ઉપર પહોંચ્યા છે, જેના અનેક ફોલોઅર્સ છે, ઘણા પેલી તમારી દ્રષ્ટિએ પેલામાં હોય ને, શું 1,00,000, 2 લાખ, 5 લાખ ફોલોઅર્સ મીડિયામાં, હા, ઇન્સ્ટામાં અને પેલું, હા, કેટલા તમારા ફોલોઅર્સ કેટલા નથી ખબર, મૂક્યું જ નથી. એવી રીતે નહીં, માત્ર એના પૂરતું નહીં, પણ ખરેખર એને ચાહતા હોય, માનતા હોય એવા વ્યક્તિઓ જે આગળ સુધી પહોંચ્યા છે ને, ક્યાંય નેગેટિવ વાત એની પાસે સાંભળવા મળશે. જોજો, અત્યારે તેરાપંથના ગુરુ બેઠા છે, તમે ગમે ત્યારે જજો એના વ્યાખ્યાનમાં, કોઈ નેગેટિવ વાત નહીં આવે. એ દુનિયા બગડી ગઈ છે ને, ખરાબ થઈ ગઈ છે ને, યુવાનો આમ થઈ ગયા છે ને, તેમ થઈ ગયા છે ને, નહીં. એ પોઝિટિવ જે કંઈ આગમની વાત હોય આગમની વાત કરશે, છતાં લાખો લોકો એને અનુસરે છે. આમાં જે છે દુનિયામાં, અને ટોપ ઉપર પહોંચવું છે તો એનો રસ્તુવાદ છે. કારણ શાસ્ત્ર લખે છે, જેવું તમે જુઓ છો તેવું તમારી સાથે બને છે. તમારો નજરિયો કેવો છે મહત્વનું છે.
તમારી દ્રષ્ટિ કેવી છે મહત્વની છે, સૃષ્ટિ કેવી છે મહત્વનું નથી. સૃષ્ટિ તો બંને પ્રકારની પહેલેથી રહી છે. મહાભારતના યુદ્ધ પણ થયા છે ને રામાયણના યુદ્ધ પણ થયા છે, અને છેક આદિશ્વર ભગવાનના સમયે ભરતને બાહુબલીના યુદ્ધમાં હજારો ને લાખો માણસો મર્યા છે. તે વખતે નતું આ છેક આદિશ્વર ભગવાનનો કાળ, અને ત્યારે પણ એ અહમની લડાઈ છે ભરત અને બાહુબલીની. હું તારી આજ્ઞા માનું, હા હું આવો બળવાન, હું તારી આજ્ઞા ના માનું, આવી જા ચાલ. બંને ભાઈઓ લડાઈમાં આજનું નથી, આ આદિકાળથી ચાલે છે. આપણી દ્રષ્ટિ બદલી રહી છે. દ્રષ્ટિ બદલશું તો સૃષ્ટિ બદલાય. સૃષ્ટિ એની એ જ. લીલા ચશ્મા પહેરી છે તો આખી દુનિયા હરિયાળી હરિયાળી હરિયાળી, ને કાળા ચશ્મા પહેરી છે તો આખી દુનિયા કાળી 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 દેખાશે. અને ચશ્મા ઉતારી દો અને દ્રષ્ટિના પડળ જે બાજ્યા છે, પેલો મોતિયો આવે ને પછી ઝામર આવે ને જાત જાતના, એ આંખના બહારના રોગ છે, અંદરના રોગ આ છે. એવા પડળ બાજ્યા છે એટલે આપણને એવું જ દેખાય છે. આ પડળ બધા ઉતારી નાખો તો આજે છે એવી દુનિયા ક્યારે સારી હતી નહીં. દુનિયા જેટલી આજે સારી છે એવી પહેલા હતી નહીં, એટલી સારી છે. તમારી દ્રષ્ટિ બદલો તો આ દેખાશે. એ તો એક મેગેઝિનમાં વાંચ્યું હતું, લેખ હતો આખો, અને એમાં એણે આજના સમયે કેટલું સારું છે પહેલા કરતા એ લખ્યું. કેટલું બધું સારું, કેટલું બધું સારું. તમે વિચારો તો ખરા, ક્યાં હતું પહેલા, ક્યાં હતું? આજે બધું જ શું નથી, માત્ર આપણી દ્રષ્ટિ બદલવાની જરૂર છે. ગુણ દ્રષ્ટિ કેળવી. સૌથી મહત્વનું હોય, પહેલો ગુણ કેળવવા જેવો હોય તો આ કેળવી દો, ગુણ દ્રષ્ટિ. બીજું બધું પછી, તપ જપ ક્રિયા ભક્તિ બધું પછી. પહેલા તમારી ગુણ દ્રષ્ટિ કેળવા જાય, જગતને જોવાની દ્રષ્ટિ બધે ગુણ દેખાય. જ્યાં જ્યાં નજર મારી ઠરે ગુણ દેખાય મને ત્યાં. કવિને તો કીધું યાદી ભરી ત્યાં આપની, એને એ વ્યક્તિ જ દેખાય, પણ નજર પડે ત્યાં બધે એને ગુણ દેખાય. ક્યાંય દોષ દેખાયા જ નહીં, પછી ક્યાંય ભૂલ દેખાય જ નહીં. નાના બાળક હોય, યુવાન હોય, પ્રૌઢ હોય, વૃદ્ધ હોય, ભાઈઓ હોય, બહેનો હોય, દીકરીઓ હોય, હા વિધવા હોય કે સધવા હોય, આ બધામાં એને ગુણ દેખાય. હા એટલે બધા અવગુણો ભલે રહ્યા, દોષ દ્રષ્ટિનો અવગુણ કાઢી નાખો, ગુણ દ્રષ્ટિ કેળવી. ગમે એટલા અવગુણથી તમે ભરેલા છો, ચલો બધા જ દોષો છે આપણામાં, સમજો. એક ગુણ દ્રષ્ટિ કેળવી દો, દોષ દ્રષ્ટિ દૂર કરી દો, તમારા બધા અવગુણ ધીરે 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 દૂર થઈ જશે. પેલા એક એકને વીણી વીણીને તમે કાઢી નહીં શકો, પણ એક ગુણ જો આ તમારામાં આવી ગયો તો એક પણ દોષ તમારામાં રહેશે નહીં, અને બધા ગુણ સામેથી આવી જશે. આ રસ્તો છે. ખાલી ફરિયાદ કરવાથી પણ કાંઈ નહીં થાય. જે માર્ગ છે, જે રસ્તો છે, એને આપણે અપનાવવો છે. આપણી દ્રષ્ટિ બદલી કાઢવી. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. ઘોડાને લીલું ઘાસ ખાવાની આદત પડી ગઈ. હવે ઉનાળો આવ્યો એટલે લીલું ઘાસ મળતું નથી, માલિકને લીલું ઘાસ મોંઘું પડે છે, સૂકું ઘાસ નાખે છે તો સૂકું ઘાસ ખાતો નથી, ઘોડો દુબળો પડવા લાગ્યો.
માલણવાળો તો મજબૂત જ છે. આંબિલ કરે તો ખબર પડે. હા હા, બસ શ્રાવી કામ સોંપી દેવા. આપણે નહીં, થતું નથી, નહીં કરતા નથી. હવે હોળી આવે છે, નવપદજીની હોળી આવે. આ હોળીમાં તો આંબિલ કરવા જ જોઈએ. શાશ્વતા નવપદજી ભગવંતની આરાધનામાં અવશ્ય આંબિલ થવા જ જોઈએ. અને નવપદની હોળી તો કાયમ કરવાની, યાવત જીવ કરવાની. નવ હોળી ને યાવત જીવ કરવાની. મારા દાદા ગુરુ હેમચંદ્ર સુરી મહારાજ આજે પણ નવપદની હોળી, આ ગયા વર્ષે તબિયત ખરાબમાં ખરાબ હતી, એમાં પણ નવપદની હોળી કરી. એક કે બે દ્રવ્ય, જે ગેસ વાપરવાની, બીજી એકાદ વસ્તુ વાપરવાની, બે દ્રવ્ય વાપરે પણ હોળી મજાથી ને અપ્રમત્ત ભાવે કરવાની. આ વખતે જે હોળીની આરાધનાનો લાભ લીધો છે એમની ભાવના બહુ ઊંચી છે. સારામાં સારી હોળી, ઊંચામાં ઊંચી હોળી કરવાની છે. ને આ વખતે મને પણ એવો ભાવ થયો છે કે શ્રીપાદ રાસ હોળીમાં વાંચવો. સંગીત સાથે અહીંયા સંગીતમાં શ્રીપાદ રાસ ગાવામાં આવશે ને પછી એ શ્રીપાદ રાસનું વિવેચન અહીંયા કરીશ. મહત્વના જે પ્રસંગો છે એ પ્રસંગોમાં જે બોધ ભરેલો છે. મારો ભાર છે ને પ્રસંગને એની રસાળતાને એમાં નથી હોતો. એ પ્રસંગોની પાછળ જે બોધ છુપાયેલો છે, જે રહસ્ય છે, એ વાત 9 દિવસમાં કરીશ. પણ એ ભાગશાળીનો ભાવના એટલી બધી ઊંચી છે કે સારામાં સારી રીતે આપણે આ હોળી કરાવી છે. બધી સારામાં સારી વ્યવસ્થા કરવાની. બધું 9 દિવસ 9 દિવસની આંગી, વર્ણ પ્રમાણેની આંગી કરવાની. સફેદ હોય તો સફેદ વરખની, પીળો વર્ણ આવે તો સોનાના વરખની, લાલ વર્ણ આવે તો કેસરની આંગી. એમ 9 દિવસ આંગી અલગ અલગ કરવાની. 9 દિવસ આંબિલમાં વર્ણ પ્રમાણેની પ્રભાવના કરવાની. 9 દિવસ વ્યાખ્યાનમાં અલગ અલગ પ્રભાવના. અને 9 દિવસ પ્રતિક્રમણમાં સોનાની પ્રભાવના. હા, એટલે અમારે મહેન્દ્રભાઈ તો પેલા આવશે. જો એનું પહેરેલું જ હોય છે. સાચું છે કે ખોટું એ ખબર નથી. ધ્યાન રાખજો બાપ. હા, બરાબર છે. પણ વાપરવું એના કરતાં દાન આપવું વધારે સારું. આ ગંદાતા શરીરને એને શું શણગારવાનું? આ સડન પડન વાળો સ્વભાવ છે શરીરનો, એને શું શણગારવાનું? પ્રભુને શણગારીએ એમાં સાર્થકતા છે. એટલે સારામાં સારી રીતે કરાવવું છે. એટલે બધાએ જોડાવાનું છે. જેને જેને આગળની હોળી હોય એ બધા હોળીનો પ્રારંભ કરી દેજો વર્ધમાન તપની. અને બાકી બધાએ નવપતજીની હોળી ફરજિયાતપણે કરવાની. હા, આ દિવસો આપણી સામે આવે છે. શાશ્વતા દિવસો કહેવાય. શાશ્વત પદ મેળવવા માટે શાશ્વતા દિવસોની આરાધના. જેને પણ શાશ્વત પદ મોક્ષ મેળવવો છે તો શાશ્વતા દિવસોની આરાધના અવશ્ય કરવી જ જોઈએ. તો આ શ્રીપાળને મહિના પાસે પણ આપણે આ કેળવવું છે ગુણ દ્રષ્ટિ. કેવી ઊંચી ગુણ દ્રષ્ટિ શ્રીપાળની હતી, મહિનાની કેવી ઊંચી ગુણ દ્રષ્ટિ હતી. શ્રીપાળ મહિનાએ ખાલી નવપદની હોળી કરી એટલું નથી, એનું સમગ્ર જીવન નવપદમય હતું. ને નવપદમય જીવન કેવી રીતે હતું એ બધી વાતો આપણે એની કથાના માધ્યમથી આપણે જોવું છે. સમયસર આવજો, સમયસર આપણે કાર્ય કરીશું, સમયસર પૂરું કરીશું. પણ માણવા જેવું ચરિત્ર છે અને શ્રાવક શ્રાવિકા માટે તો એક આદર્શ છે. શ્રીપાળ મહિનાનું જીવન એક આદર્શ જીવન છે. એને આદર્શ તરીકે રાખીને જો તમે જીવો તો તમારું આ ભવ સફળ થઈ જાય અને ભવો ભવ તમારા સફળ થઈ જાય. એકમાત્ર શ્રીપાળ મહિનાને તમે આદર્શ રાખો તો. એટલે ગુણ દ્રષ્ટિ આપણે કેળવવાની છે. આ 4 ભાવના, 4નો સાર જોઈ જઈએ. હવે આ પૂરું કરીએ છીએ આપણે. પછી આગળ હવે બીજો વિષય આવે છે, મૈત્રી, પ્રમોદ, કરુણાને માધ્યસ્થ્ય. 4 બરાબર સમજી લેજો. મૈત્રી સત્વેશુ,
ટૂંકી નોંધ પણ લખી રાખજો, તો તમે ભાવના ભાવી શકશો. મૈત્રી કોના ઉપર? તો સર્વ પ્રાણીઓ પર. કોઈ પણ જીવની બાદ બાકી નહીં. માખીની, મચ્છરની, કીડીની, મકોડાની, કોઈ પણ જીવની બાદ બાકી. આપણો મિત્ર હોય, દુશ્મન હોય, પડોશી હોય, સામેવાળો હોય, ભાગીદાર હોય, કોઈ પણ હોય, બધા પ્રત્યે મૈત્રી ભાવ. ને મૈત્રી ભાવની વ્યાખ્યા છે સર્વ જીવેશુ સ્નેહ પરિણામો મૈત્રી. સર્વ જીવ પ્રત્યે સ્નેહનો પરિણામ, સ્નેહનો ભાવ. જેવો સ્નેહ આપણને આપણી જાત પ્રત્યે છે તેવો સ્નેહ જગતના સર્વ જીવો પ્રત્યે થાય, એનું નામ મૈત્રી છે. આ શોર્ટમાં એકદમ શોર્ટ વ્યાખ્યા. અને શાસ્ત્રીય વ્યાખ્યા, શાસ્ત્રએ જે વ્યાખ્યા બતાવી છે તે વ્યાખ્યા છે. પ્રમોદ, પ્રમોદ ભાવ. પ્રકૃષ્ટ મૂદ એટલે આનંદ. થોડલો પળગુણો પરતણો સાંભળી હર્ષ મન આણે. બીજાનો નાનામાં નાનો ગુણ જોઈએ ને હર્ષ થાય, આનંદ થાય. હું લગભગ તમારા બધામાં જોઉં છું. તમારો પૌત્ર હોય, પૌત્રી હોય, નાનકડું કંઈક સુકૃત કરશે, એક નૌકાર બોલતો થશે ને તો તમે એટલા જણ પાસે એની અનુમોદના કરશો કે આને ખાલી નમોર્યંતણમ બોલીએ ને એટલે આખો નૌકાર બોલી જાય. નમોર્યંતણ બોલીને આખો નૌકાર બોલી જાય છે. આ જેવો તમારા પૌત્ર કે પૌત્રી પ્રત્યે તમને પ્રમોદ ભાવ છે તેવો પ્રમોદ ભાવ જગતના સર્વ જીવો પ્રત્યે. મને યાદ છે 12 વર્ષ પહેલા ઉમરા ચોમાસું હતા ત્યારે આ પિયુષભાઈ ને તૃપ્તિબેન છે ને, એના પરિવારમાં જ કોઈક નાનકડી દીકરી તે વખતે પહેલી વાર ચોવિહાર કર્યો હતો. તે ચોવિહારની એને ઉજવણી કરી. એ દીકરીને બગીમાં બેસાડીને એ ચોવિહારની ઉજવણી કરી હતી. અમને બધા ગુરુ ભગવંતોને એના ઘેર પગલાં કરાવ્યા. તો પોતાનું જે વ્યક્તિ છે, પોતાનું સંતાન છે કે પોતાનું વ્યક્તિ જે માની છે એના પ્રત્યે જે પ્રમોદ ભાવ છે એ પ્રમોદ ભાવ જગતના સર્વ જીવો પ્રત્યે. કોઈ બીજાની વાત કરતા હોય ને ત્યારે પોતાની વ્યક્તિની વાત લઈ આવશે. નાનો છોકરો 7 લાખ બોલ્યો, આપણે અનુમોદ ન કરીએ હો. 3 વર્ષનો છોકરો શું 7 લાખ બોલ્યો, બહુ સરસ બોલ્યો. સાહેબ અમારી દીકરી છે ને 3 વર્ષની ઉંમરે આલંડું બોલી હતી. જોજો તમે, આ પેલી વ્યક્તિ પ્રત્યે સાચો પ્રમોદ ભાવ નથી તમને. હવે એક વાત છે ને, આ બહુ આજના સમયનો એક રોગ છે. આ આવી એટલે મને યાદ આવ્યું. કોઈ પણ વ્યક્તિ એક વાત કરતો હોય ને એટલે ત્યાં હાજર વ્યક્તિઓ બીજું એક દ્રષ્ટાંત, ત્રીજું એક દ્રષ્ટાંત, ચોથું એક દ્રષ્ટાંત બોલવા લાગશે. ખરેખર શું હોવું જોઈએ? મને આની થોડી ચીડ છે કે જેની વાત ચાલે છે એની તમે અનુમોદના કરો. અત્યારે જે વ્યક્તિ માટે જે વાત ચાલી રહી છે એની અનુમોદના કરવાની બદલે તમે તમારી માહિતીમાં, જ્ઞાન નથી, માહિતીમાં જે જે દ્રષ્ટાંત પડ્યું છે એ તમે બહાર કાઢશો. તમે કહેશો કે આજે આ વર્ષે સુરતમાં 1500 સિદ્ધિ તપ થયા. હા, તરત પેલો આવશે ઘાટકોપરમાં 2000 સિદ્ધિ તપ થયા, મલાડમાં આટલા સિદ્ધિ તપ થયા. પણ તને કોને કીધું મલાડમાં ઘાટકોપરમાં? કોઈએ પૂછ્યું તને? તું અત્યારે 1500 સુરતની વાત ચાલે છે તો તું એની અનુમોદના કર કે હા ઘણા કહેવાય 1500 સિદ્ધિ તપ સુરતમાં થયા, બીજી આટલી બધી તપસ્યા થઈ છતાં સિદ્ધિ તપ આટલા બધા થયા, નાના બાળકોએ કર્યા, 7 વર્ષના બાળકે કર્યો, બહુ કહેવાય. તારામાં આવડત હોય અને અનુમોદનાનો ભાવ હોય તો એની અનુમોદના કર. પેલું કરીને તમે શું કરો છો કે આને તોડી નાખો છો. જેની વાત, જેની અનુમોદના થઈ રહી છે એને તમે તોડી નાખો છો. આ તોડવાનું નથી, એને પોષવાનું છે. એટલે આ આદત પણ બદલવા જેવી છે. જો કે સહેલાઈથી નહીં બદલાય એટલી બધી ઊંડી આદત પડી ગઈ છે. પણ તમે જો ધારશો તો બદલી શકશો. અને બદલવાનો ભાવ રાખજો ને બદલવાનો પ્રયત્ન પણ કરજો. એટલે પ્રમોદ ભાવ,
થોડો પણ ગુણ બીજાનો જુએ એટલે ખુશ થાય, રાજી થાય અને એની અનુમોદના કર્યા વિના રહી ન શકે. પ્રમોદક ગુણી, ગુણવાન પ્રત્યે પ્રમોદ ભાવ. હવે ગુણ એટલે બધા ગુણ હોવા જોઈએ એવું નથી. એક ગુણ પણ જોયો એટલે એની અનુમોદના કરે. એક નાનકડો ગુણ પણ જો એને નૌકારસી કરીને ખાલી તો પણ એની અનુમોદના કરે. એને 3 નૌકાર ગણ્યા ને તો પણ એની અનુમોદના કરે. આ અનુમોદનાનો ભાવ રે મૈત્રી, પ્રમોદ, કરુણા. દુઃખી પ્રત્યે કરુણા. કોઈ પણ દુઃખી છે, કોઈ પણ જીવ માત્ર, ત્યાં કોઈ ભેદ પાડ્યો નથી. માણસ, પશુ, પક્ષી, કીડી, મકોડા, કોઈ ભેદ પાડ્યો નથી. કોઈ પણ જીવ દુઃખી છે એના પ્રત્યે કરુણા જન્મે. કરુણા એટલે પરદુઃખ પ્રહાણ ઈચ્છા કરુણા. બીજાના દુઃખ દૂર કરવાની ઈચ્છા, તેનું નામ કરુણા. તમારા દુઃખ દૂર કરવાની ઈચ્છા છે એને કરુણા નથી કહેવાતી. એ સ્વ પ્રત્યેની કરુણા છે, આ પર પ્રત્યેની કરુણા. બીજાનું નાનકડું પણ દુઃખ દૂર કરવાની ઈચ્છા મનમાં જન્મે ને એ દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરે, પોતાની યથાશક્તિ પ્રયત્ન કરે, એનું નામ કરુણા છે. આ કરુણા આવ્યું ને એટલે યાદ આવ્યો આ કરુણાવાળા ભાઈ છે પેલા ધર્ણેન્દ્રભાઈ. એણે જેલમાં તો કામ કર્યું 8 દિવસ, બધાને દર્શન, પૂજા, ભક્તિ કરાવી, પ્રતિક્રમણ કરાવ્યું, પણ ત્યાં રહેલા જૈન ભાઈઓને એને છોડાવવાનું કામ કર્યું. બહુ મોટું કામ હોય તો પારસ આ જ છે. પોતાની જેટલો પ્રયત્ન, પુરુષાર્થ, શક્તિ હોય એ લગાવીને એને જેલમાંથી છોડાવ્યા. એક ભાઈ તો અહીંયા અમે હતા ત્યારે જ એને છોડાવીને લાવેલા. એના પત્ની આવી ગયેલા, પણ બંનેના મુખ ઉપર એટલો બધો હરખ હતો, એટલો બધો આનંદ હતો. નાની વાતની અંદર આ બધા જેલમાં પુરાઈ જાય અને વર્ષો સુધી જેલમાં પુરાઈ રહે. અને જેલનું તો તમને ખબર છે કેવી પરિસ્થિતિ હોય. માણસ કેવો થઈ જાય, જાણે સંસારરૂપી કેદમાંથી છોડાવ્યા હોય ને. દીક્ષા લે ત્યારે સંસારની કેદમાંથી છૂટે અને ત્યારે જેટલો આનંદ હોય ને એવો આનંદ એ બધાના મુખ પર હોય. આ ખરેખર કરુણા આ છે. મૈત્રી, પ્રમોદ, કરુણા. અને ચોથું છે માધ્યસ્થ્ય. કોઈ પણ દોષી જોઈએ, કોઈ પણ પાપી જોઈએ, એના પ્રત્યે મધ્યસ્થ પરિણામ. સર્વે જીવા કર્મ વસ, સર્વ જીવો કર્મ વસે. આ જીવ ખરાબ નથી, આ જીવદળ ખોટું નથી, આનો આત્મા તો સારો જ છે. કર્મ એની પાસે આવી પ્રવૃત્તિ કરાવી રહ્યા છે એમ કરીને એના પ્રત્યે માધ્યસ્થ ભાવ, ઉપેક્ષા ભાવ ધારણ કરે. આ 4 ભાવ, 4 સિવાય કોઈ પણ ભાવ આવે તે અશુભ ભાવ, અને 4માંનો એક ભાવ આવે તે શુભ ભાવ. અશુભ ભાવમાં રહેવા માટેનો આ રસ્તો છે, અને શુભ ભાવમાંથી શુદ્ધ ભાવમાં જઈ શકાય. આપણે શુભ ભાવમાં સ્થિર રહેવું છે, અને એના માટે આ મૈત્રાદી ભાવનાને ભાવતા ભાવતા આપણે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીએ. આ ભાવતા ભાવતા સંકિતની પ્રાપ્તિ આત્માને થાય, અને સતત એની ભાવના ભાવતા ભાવતા સૌ જીવોને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. આવતીકાલે 1 મિનિટ પેલું કાર્ડ ક્યાં ગયું? આવતીકાલે સંજીવ કુમાર હોલમાં, પાલ સંજીવ કુમાર હોલમાં, જીત એટલે જૈન એજ્યુકેશન એન્ડ એમ્પાવરમેન્ટ ટેસ્ટ, જે અમારી નિશ્રામાં ચાલે છે છેલ્લા 15 વર્ષથી, અને આપણા જૈનોને એજ્યુકેશન ક્ષેત્રનું કાર્ય મુખ્યતયા કરે છે. આકસ્મિક કંઈ પ્રસંગો આવી ગયા તો કોરોના વગેરેમાં બીજા પણ ઘણા બધા કાર્યો જીત દ્વારા થયા, પણ મુખ્ય કાર્ય એજ્યુકેશનનું છે. અને અમુક વર્ષે આવા પ્રકારના ફંક્શન પણ કરે છે. તો આવતીકાલે સવારે 9 થી 12 આ એક સરસ મજાનો પ્રસંગ છે. વિઝન 2035, આવતા 10 વર્ષનું વિઝન, ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ. શું ચેલેન્જ છે અને શું શક્યતાઓ, સંભાવનાઓ છે, અને એ વાત પણ ભારતના નામાંકિત વ્યક્તિઓ એને બોલાવ્યા છે. મધુસૂદન કેલા, એમ કે વિન્ટ્રેસ,
એના ફાઉન્ડર છે સીમા મહાજન કરીને છે, ડાયરેક્ટર છે જે પીડી સેન્ટરના, અને વિનોદ શર્મા છે એ ચેરમેન છે નેશનલ કાઉન્સિલ આઈસીટી. આ 3 જણા પરસ્પર વાર્તાલાપ દ્વારા આગલા 10 વર્ષમાં આપણા જૈનોએ ખાસ કરીને વેપારના ક્ષેત્રમાં શું પરિસ્થિતિ આવશે, શું ચેલેન્જ આવશે અને એમાં શું કરવું જોઈએ, કઈ રીતે કરવું જોઈએ, આ બધી વાતો ખાસ સાંભળવા જેવી છે. એટલે પધારજો. CR પાટીલ જે કેન્દ્રીય મંત્રી છે તેઓ પણ આવશે અને આપણા લાડીલા હર્ષભાઈ સંઘવી એ પણ આવવાના છે. સમયસર બધા જ પધારજો. અને જેટલાને આવવાની અનુકૂળતા હોય એ બધા રજિસ્ટ્રેશન ચોક્કસ કરાવી લેજો. રજિસ્ટ્રેશન ફરજિયાત છે ને ખાસ રજિસ્ટ્રેશન કરીને પધારજો. આ કાર્યક્રમ સયાજીની મિશ્રામાં થઈ રહ્યો છે આવતીકાલે સંજીવકુમાર ઓડિટોરિયમમાં, અને ભાઈઓએ તો ખાસ જવા જેવું છે, કારણ કે એમાં નવા બિઝનેસ કયા સારી રીતે થઈ શકે, ઓપોર્ચ્યુનિટી હવેના 10 વર્ષમાં કઈ રીતે આવી શકે અને કઈ રીતે ફેસ કરવી, ચેલેન્જીસ શું છે એ બધું જાણવાનું મળશે. અને આ બધા જે વક્તાઓ છે એ પણ બહુ સારા છે. એટલે કાલે સવારે 9 થી 12 સયાજીની નિશ્રા છે ત્યાં આગળ.